લંડનમાં ગુજરાતી યુવક સાથે બનેલી ઘટના। દક્ષિણ ગુજરાતના એક નાનકડા ગામમાં રામજીભાઈ અને વસંતબેન પોતાના એકમાત્ર દીકરાની યાદોમાં જીવતા હતા। આયુષ તેમનો એકમાત્ર દીકરો હતો। ઘરમાં તેનો ખૂબ જ લાડકોડથી હોશિયાર થયો હતો। આયુષ નાનપણથી જ મહેનતી અને શાંત સ્વભાવનો હતો। તે કોઈ સાથે વધારે ઝઘડો કરતો નહીં। માતા પિતાની વાત હંમેશા માનતો। રામજીભાઈ સામાન્ય ધંધો કરતા હતા। તેમની આવક બહુ મોટી નહોતી, છતાં તેમણે પોતાના દીકરાના ભણતર અને ભવિષ્યમાં ક્યારેય કમી રાખી નહોતી। વસંતબેનને તો આયુષ વિના જાણે આખું ઘર અધૂરું લાગતું। સવારે ઉઠતા જ તે દીકરાને અવાજ આપતી, રાત્રે સૂતા પહેલા પણ દીકરાના ભવિષ્યની વાત કરતી। આયુષ માટે માતા પિતા જ તેનું આખું વિશ્વ હતા અને માતા પિતા માટે આયુષ તેમનું જીવન હતું। આયુષ બાળપણથી જ કહેતો કે તે એક દિવસ વિદેશ જશે। તેને વિદેશમાં કામ કરીને પોતાના પરિવારનું જીવન બદલવું હતું। રામજીભાઈને શરૂઆતમાં આ વાત ગમતી પણ હતી અને ડરાવતી પણ હતી। તેમને લાગતું કે દીકરો આટલો દૂર જશે તો તેની સાથે કેવી રીતે સંપર્ક રાખીશું। વસંતબેન તો આ વાત સાંભળતા જ ઉદાસ થઈ જતી। તે કહેતી, બેટા, પૈસા કમાવા માટે આટલા દૂર જવાની શું જરૂર છે? અહીં રહીને પણ મહેનત કરી શકાય। આયુષ હસીને માતાને સમજાવતો। તે કહેતો, અમ્મા, હું હંમેશા તમારી પાસે પાછો આવીશ। થોડા વર્ષ મહેનત કરી લઉં, પછી આપણે બધું સારું કરીશું। દીકરાની આંખોમાં સપનું જોઈને માતા ચૂપ થઈ જતી। પિતા પણ તેને રોકતા નહીં। તેમને લાગતું કે દીકરાને પોતાની રીતે આગળ વધવાની તક આપવી જોઈએ। કેટલાક વર્ષોની મહેનત પછી આયુષને લંડનમાં કામ કરવાની તક મળી। આ સમાચાર મળ્યા ત્યારે ઘરમાં ખુશી પણ હતી અને દુઃખ પણ હતું। રામજીભાઈએ સગા સંબંધીઓને ફોન કરીને વાત કરી। વસંતબેન દીકરા માટે જરૂરી વસ્તુઓ ખરીદવા લાગી। તેણે કપડાં, દવાઓ, નાસ્તો અને ઘરની બનાવેલી કેટલીક વસ્તુઓ બેગમાં મૂકી। તે વારંવાર બેગ ખોલતી અને ફેરી ચકાસતી, જાણે કોઈ વસ્તુ રહી ન જાય તેની તેને ચિંતા હતી। આયુષ માતાને કહેતો, માં, આટલું બધું શા માટે ભરો છો? હું લંડન જઈ રહ્યો છું, કોઈ જંગલમાં નહીં। વસંતબેન હસતી, પરંતુ તેની આંખોમાં આંસુ આવી જતા। તેને ખબર હતી કે દીકરો સાસી જ હવે ઘણો દૂર જવાનો હતો। એ દિવસ પણ આવી ગયો। આયુષને એરપોર્ટ જવાનું હતું। ઘરમાં સવારથી જ અલગ પ્રકારનું વાતાવરણ હતું। વસંતબેન વહેલી સવારે ઉઠી હતી। તેણે આયુષની પસંદગીનું ભોજન બનાવ્યું। આયુષે માતાના હાથનું ભોજન શાંતિથી ખાધું। રામજીભાઈ તેની સામે બેસીને તેને જોતા રહ્યા। તેઓ વધારે બોલતા નહોતા। તેમની આંખોમાં ગર્વ હતો, સાથે એક અજાણ્યો ભય પણ હતો। એરપોર્ટ જવાનો સમય થયો ત્યારે વસંતબેને દીકરાને વારંવાર સમજાયું, સમયસર ખાવું, વધારે કામ ન કરવું, અજાણ્યા લોકો પર તરત વિશ્વાસ ન કરવો, બીમાર પડો તો તરત ડોક્ટરને બતાવવું। આયુષ દરેક વાત પર હા પાડતો હતો। અંતે તેણે માતાના પગે હાથ મૂક્યો। વસંતબેને તેને ગળે લગાવી લીધો। તે સમયે બંનેની આંખોમાં આંસુ હતા। આયુષે કહ્યું, અમ્મા, હું જલ્દી પાછો આવીશ। આ શબ્દો વસંતબેનના મનમાં હંમેશા માટે રહી ગયા। લંડન પહોંચ્યા પછી આયુષનું જીવન બદલાઈ ગયું। શરૂઆતના દિવસોમાં તેને ઘણી મુશ્કેલી પડી। ભાષા અલગ હતી, વાતાવરણ અલગ હતું, કામનું દબાણ પણ હતું, રહેવાની જગ્યા નાની હતી, પરંતુ આયુષે ક્યારેય માતા પિતાને પોતાની મુશ્કેલીની સાચી વાત કરી નહીં। તે દરરોજ અથવા એકાદ દિવસે ફોન કરતો। વસંતબેન પૂછતી, બેટા, ખાઈ લીધું? આયુષ હંમેશા કહેતો, હા માં, બધું સારું છે। રામજીભાઈ પૂછતા, કામ વધારે તો નથી ને? આયુષ હસીને કહેતો, બાપુ, અહીં બધું નિયમ પ્રમાણે ચાલે છે, તમે ચિંતા ન કરો। માતા પિતા તેના જવાબથી શાંત થઈ જતા। તેમને ખબર નહોતી કે પોતાના સપના પૂરા કરવા માટે આયુષ ઘણી મહેનત કરી રહ્યો હતો। સમય ધીમે ધીમે પસાર થતો ગયો। 1 વર્ષ થયું, પછી 2 વર્ષ, ત્યાર પછી 3 વર્ષ પણ પસાર થઈ ગયા। આયુષને ભારત આવવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ કામની જવાબદારી, રજા અને અન્ય પરિસ્થિતિઓને કારણે તેની મુલાકાત સતત પાછળ ઠેલાતી રહી। વસંતબેન દર વખતે કહેતી, હા બેટા, હવે તો આવી જા। આયુષ કહેતો, અમ્મા, આ વખતે ચોક્કસ આવીશ। પરંતુ કોઈને ખબર નહોતી કે આ વસન ક્યારે પૂરું થશે। 4થું વર્ષ શરૂ થયું ત્યારે વસંતબેનની દીકરાને મળવાની ઈચ્છા વધારે વધી ગઈ। તેણે આયુષના રૂમમાં તેની જૂની વસ્તુઓ સાચવી રાખી હતી। તેની બાળપણની તસવીરો પણ એક જૂના ડબ્બામાં રાખી હતી। ક્યારેક તે તસવીરો બહાર કાઢીને જોતી, પછી આંખો લૂસીને પાછી મૂકી દેતી। એક દિવસ આયુષે ફોન કરીને કહ્યું, માં, કદાચ હવે હું રજા લઈને આવી શકું। આ સાંભળતા જ વસંતબેનના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી દેખાઈ। તેણે તરત રામજીભાઈને કહ્યું,
આ વખતે આપણો આયુષ ઘરે આવશે. રામજીભાઈ પણ ખુશ થયા. તેમણે દીકરાને પૂછ્યું, ક્યારની ટિકિટ છે? આયુષે કહ્યું કે હજુ ચોક્કસ તારીખ નક્કી થઈ નથી, પરંતુ થોડા સમયમાં બધું નક્કી થઈ છે. આટલી નાની વાત પણ માતા માટે મોટી ખુશી બની ગઈ. તેણે ઘરમાં સફાઈ શરૂ કરી. આયુષના રૂમની ચાદર બદલી. તેની પસંદગીનું ભોજન શું બનાવવું તેની યાદી બનાવી. પડોશની બહેનને પણ કહ્યું કે આયુષ હવે ઘરે આવવાનું છે. 4 વર્ષથી જે દીકરાની રાહ જોઈ રહી હતી તે હવે ખરેખર ઘરે આવશે એવી આશા માતાના મનમાં જન્મી હતી. બીજી તરફ લંડનમાં આયુષ પોતાના કામમાં વ્યસ્ત હતો. તે પોતાના ભવિષ્ય માટે સતત મહેનત કરતો હતો. તેના કેટલાક મિત્રો તેને કહેતા કે થોડો આરામ પણ કરવો જોઈએ. આયુષ હસીને કહેતો કે હજુ થોડા વર્ષ મહેનત કરવી છે, પછી જીવનમાં આરામ જ આરામ છે. તે ઘણી વખત થાકેલો હોવા છતાં કામ કરતો રહેતો. ક્યારેક કામ દરમિયાન તેને થાક અનુભવાતો. ક્યારેક છાતીમાં ભારેપણું પણ લાગતું, પરંતુ તેને સામાન્ય થાક માની લેતો. તેણે આ વાત પરિવારને જણાવી નહોતી. તેને લાગતું કે માતા પિતા ચિંતા કરશે. વસંતબેનને જો ખબર પડી કે દીકરાની તબિયત ખરાબ છે તો તે રાતભર ઊંઘશે નહીં. તેથી આયુષ બધું છુપાવી રાખતો. એક સાંજે વસંતબેનનો આયુષ સાથે લાંબો ફોન થયો. તે દિવસ ખાસ હતો. બંને લગભગ અડધો કલાક વાત કરી. વસંતબેને પૂછ્યું, બેટા, ક્યારે આવવાનું છે? આયુષે કહ્યું, માં, હવે બહુ રાહ નહીં જોવી પડે. વસંતબેન હસીને બોલી, તારા માટે તારી પસંદગીનું બધું બનાવીશ. આયુષ પણ હસ્યો. તેણે કહ્યું, માં, પહેલા તો તારા હાથનું ભોજન જ ખાવું છે. આ વાત સાંભળીને વસંતબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ફોન મૂક્યા પછી તે થોડા સમય સુધી મોબાઈલ જ જોતી રહી. તેને લાગતું હતું કે 4 વર્ષની રાહ હવે પૂરી થવાની છે. પરંતુ બીજા જ દિવસે લંડનમાં એક એવી ઘટના બની જેની કોઈ કલ્પના પણ કરી નહોતી. આયુષ રોજની જેમ કામ પર ગયો હતો. સવારે તે પોતાના સાથીદારો સાથે સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો. તેના ચહેરા પર થોડી થાકની અસર દેખાતી હતી. એક સાથીએ તેને પૂછ્યું કે તબિયત તો સારી છે ને? આયુષે કહ્યું, થોડો થાક છે. કામ પૂરું થઈ જાય પછી આરામ કરીશ. ત્યારબાદ તે પોતાના કામમાં લાગી ગયો. થોડા સમય પછી તેને અચાનક અસ્વસ્થતા અનુભવી. તે થોડા સમય માટે બાજુમાં ઊભો રહ્યો. આસપાસના લોકોને કંઈક ગડબડ લાગી. તેણે પાણી પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની તબિયત ઝડપથી બગડવા લાગી. સાથીદારો તરત તેની મદદ માટે દોડી આવ્યા. ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી. થોડી જ વારમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. લંડનની હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે તેની સારવાર શરૂ કરી. બહાર તેના સાથીદારો ચિંતામાં ઊભા હતા. કોઈના ચહેરા પર હાસ્ય નહોતું. બધા એક જ આશા રાખતા હતા કે આયુષ બચી જાય. એ સમયે ગુજરાતમાં રામજીભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતા. વસંતબેન ઘરમાં દીકરાના આવવાની તૈયારી વિશે વિચારતી હતી. તેને ખબર નહોતી કે જે દીકરા માટે તે ઘર સજાવવાની તૈયારી કરી રહી છે, તે સમયે તેનો દીકરો લંડનની હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. થોડા સમય પછી આયુષના ફોન પર પરિવારના અનેક મિસ કોલ દેખાતા હતા. તેના એક મિત્રએ ફોન હાથમાં લીધો. તેને ખબર હતી કે હવે પરિવારને જાણ કરવી જરૂરી હતી, પરંતુ સાચા સમાચાર કેવી રીતે કહેવા તે કોઈ સમજી શકતું નહોતું. ગુજરાતમાં રામજીભાઈ દીકરાને ફોન કર્યો. ફોન બંધ હતો. તેમણે ફરી ફોન કર્યો. જવાબ આવ્યો નહીં. વસંતબેન બોલી, કામમાં હશે, થોડા સમય પછી ફોન કરશે. રામજીભાઈએ પણ તેને સમજાવ્યું, પરંતુ તેના મનમાં અજાણી ચિંતા ઊભી થઈ ગઈ હતી. સાંજ પડી. ઘરમાં વસંતબેન દીકરાના ફોનની રાહ જોઈ રહી હતી. તે વારંવાર મોબાઈલ હાથમાં લેતી, પછી તેને ટેબલ પર મૂકી દેતી, ફરી થોડી વાર પછી ફોન ચેક કરતી. અચાનક રામજીભાઈના મોબાઈલ પર અજાણ્યા વિદેશી નંબર પરથી ફોન આવ્યો. રામજીભાઈએ ફોન ઉપાડ્યું. સામેની વ્યક્તિએ પોતાનો પરિચય આપ્યો. રામજીભાઈ ધ્યાનથી સાંભળવા લાગ્યા. થોડા શબ્દો સાંભળ્યા પછી તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. વસંતબેન સામે જોઈને પૂછવા લાગી, શું થયું? આયુષને શું થયું? રામજીભાઈના હોઠ કંપવા લાગ્યા. તેઓ કંઈ બોલી શક્યા નહીં. રામજીભાઈના હાથમાં હજુ પણ મોબાઈલ હતો. સામે લંડનથી ફોન કરનાર વ્યક્તિ ધીમા અવાજે કંઈક સમજાવી રહ્યો હતો. રામજીભાઈની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેમણે ફોન કાપ્યા પછી થોડા સમય સુધી એક શબ્દ પણ બોલ્યો નહીં. વસંતબેન તેમની સામે ઊભી હતી. તેના મનમાં ભય વધી રહ્યો હતો. તેણે ફરી પૂછ્યું, રામજી, આયુષને શું થયું? રામજીભાઈએ ભારે અવાજે કહ્યું, આયુષની તબિયત અચાનક બગડી છે. તેને હોસ્પિટલમાં લઈ ગયા છે. આટલું સાંભળતા જ વસંતબેનના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયું.
તે તરત ભગવાન સામે બેસી ગઈ. તેણે હાથ જોડીને પ્રાર્થના શરૂ કરી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે માત્ર એક જ વાત બોલતી હતી, અમારા દીકરાને કંઈ થવા ન દેતા. લંડનમાં આયુષની સારવાર ચાલી રહી હતી. તેના મિત્રો હોસ્પિટલની બહાર ચિંતામાં ઊભા હતા. થોડા સમય પછી ડોક્ટરે બહાર આવીને પરિવારના સંપર્ક વિશે પૂછ્યું. આયુષના એક મિત્રએ કહ્યું કે તેનો પરિવાર ગુજરાતમાં રહે છે. ત્યારબાદ જરૂરી માહિતી હોસ્પિટલને આપવામાં આવી. ગુજરાતમાં રામજીભાઈ અને વસંતબેન માટે દરેક મિનિટ ભારે બની ગઈ હતી. તેઓ સતત ફોનની રાહ જોઈ રહ્યા હતા. વસંતબેન વારંવાર કહેતી, મારે આયુષ સાથે વાત કરવી છે, પરંતુ હોસ્પિટલની પરિસ્થિતિ એવી હતી કે તરત વાત કરાવવી શક્ય નહોતી. રામજીભાઈ બહારથી શાંત રહેવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ તૂટી રહ્યા હતા. થોડા સમય પછી ફરી લંડનથી ફોન આવ્યો. આ વખતે સમાચાર વધુ ગંભીર હતા. આયુષને અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાનું પરિવારને જણાવવામાં આવ્યું. ડોક્ટરો સારવાર માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા હતા. વસંતબેન આ વાત સાંભળીને જમીન પર બેસી ગઈ. 4 વર્ષ પહેલા એરપોર્ટ પર દીકરાને વિદાય આપતી વખતે તેણે કહ્યું હતું કે જલ્દી પાછો આવી જજે. હવે એ જ દીકરો હોસ્પિટલમાં જીવન માટે લડી રહ્યો હતો. રામજીભાઈ પોતાના સગાઓને ફોન કરીને વાત કરી. ઘરમાં ધીમે ધીમે પરિવારજનો ભેગા થવા લાગ્યા. દરેક વ્યક્તિ વસંતબેનને હિંમત આપતો હતો, પરંતુ માતાના મનમાં માત્ર એક જ વાત હતી કે તેનો દીકરો પાછો ઘરે આવવો જોઈએ. લંડનની હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ સતત સારવાર કરી રહી હતી. બહાર આયુષના મિત્રો પ્રાર્થના કરતા હતા, પરંતુ થોડા સમય પછી હોસ્પિટલમાંથી મળેલા સમાચારથી બધું બદલાઈ ગયું. આયુષને બચાવી શકાયો નહીં. આ સમાચાર પરિવાર સુધી પહોંચતા જ વસંતબેનના મોઢેથી શીશ નીકળી ગઈ. તેણે કહ્યું, અમારો દીકરો તો ઘરે આવવાનો હતો, મને તેનો ફોન આવવાનો હતો. આ શું થઈ ગયું? રામજીભાઈ નિઃશબ્દ બની ગયા. તેમની આંખોમાં આંસુ હતા. 4 વર્ષથી દીકરાની રાહ જોતા માતા પિતાને હવે તેના ઘરે આવવાની રાહ હતી, પરંતુ આ રાહ દીકરાના પગલા માટે નહોતી. હવે તેઓ પોતાના એકમાત્ર દીકરાના પાર્થિવ શરીરની રાહ જોઈ રહ્યા હતા. ઘરમાં આયુષના આવકાર માટે જે વાતો થતી હતી, ત્યાં હવે અંતિમ વિદાયની તૈયારીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આયુષના નિધનના સમાચાર મળ્યા પછી રામજીભાઈ અને વસંતબેન માટે સમય જાણે થંભી ગયો હતો. 4 વર્ષથી તેઓ પોતાના એકમાત્ર દીકરાની રાહ જોઈ રહ્યા હતા. તેમને આશા હતી કે એક દિવસ આયુષ દરવાજા પર ઊભો રહેશે અને માં હું આવી ગયો કહીને બોલાવશે. પરંતુ હવે તે જ દીકરો ક્યારેય પોતાની રીતે ઘરે આવવાનો નહોતો. લંડનમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી આયુષના પાર્થિવ શરીરને વતન લાવવાની તૈયારીઓ શરૂ થઈ. પરિવારના સગા સંબંધીઓએ રામજીભાઈને હિંમત આપી, પરંતુ પિતાના મનમાં એક જ સવાલ હતો કે જે દીકરાને 4 વર્ષ પહેલા હસતા શહેરે વિદેશ મોકલ્યો હતો, તેને હવે આ રીતે પાછો લાવવું પડશે. આખરે એ દિવસ આવ્યો. આયુષનું પાર્થિવ શરીર વતન પહોંચ્યું. ઘરની બહાર સગા સંબંધીઓ અને પડોશીઓ ભેગા થયા હતા. વાતાવરણમાં ભારે શોક હતો. વસંતબેન પોતાના દીકરાની રાહ જોઈને દરવાજા પાસે ઊભી હતી. જ્યારે આયુષનું પાર્થિવ શરીર ઘરે લાવવામાં આવ્યું ત્યારે માતા પોતાને રોકી શકી નહીં. તે દીકરાની પાસે બેસી ગઈ અને રડતા બોલી, બેટા, 4 વર્ષથી તારી રાહ જોઈ હતી. તે કહ્યું હતું કે પાછો આવીશ, પણ આ રીતે કેમ આવ્યું? રામજીભાઈ પણ દીકરાના માથા પાસે બેસી ગયા. તેમણે આયુષને છેલ્લી વાર પ્રેમથી જોયો. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. 4 વર્ષની રાહનો અંત આવી ગયો હતો, પરંતુ આ અંતમાં ખુશી નહોતી, માત્ર આંસુ હતા. પરિવારે અંતિમ વિધિની તૈયારી કરી. સગા સંબંધીઓએ આયુષને અંતિમ વિદાય આપી. જે દીકરા માટે માતા તેના મનપસંદ ભોજન બનાવવાની રાહ જોઈ રહી હતી, તેના માટે હવે અંતિમ વિદાયની તૈયારી થઈ રહી હતી. રામજીભાઈ આકાશ તરફ જોયું. તેમની આંખોમાં અનેક સવાલો હતા. વસંતબેન દીકરાની બાળપણની તસવીર હાથમાં લઈને બેઠી હતી. તે તસવીરમાં આયુષ હસતો હતો. માતા તસવીર જોઈને કહેતી હતી, મારો દીકરો હંમેશા હસતો રહેતો હતો. આજે મારું ઘર તેના વગર ખાલી થઈ ગયું. આ ઘટનાએ પરિવારને એક મોટો પાઠ આપ્યો. હવે વિદેશમાં રહેતા યુવાનો માટે કામ અને ભવિષ્ય મહત્વનું છે, પરંતુ પોતાના સ્વાસ્થ્ય અને પરિવારને સમય આપવો પણ એટલો જ જરૂરી છે. જીવન ક્યારે શું વળાંક લેશે તે કોઈ કહી શકતું નથી. આયુષ 4 વર્ષ પછી ઘરે આવવાનો હતો, પરંતુ તેની રાહ જોતા માતા પિતાને દીકરાના પગલાંનો અવાજ સાંભળવા મળ્યો નહીં. તેમને પોતાના એકમાત્ર દીકરાને અંતિમ વિદાય આપવી પડી.
આ 4 વર્ષની પ્રતીક્ષા અંતે આંસુઓમાં બદલાઈ ગઈ. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, નામો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો સીધો સંબંધ માનવો નહીં. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.